નમસ્કાર. મંતવ્ય વિશેષમાં આપનું સ્વાગત. હું છું નેહલ. અમેરિકી સંસદની સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઇવાન ખાતે આવી પહોંચ્યા હતા. ચીનની તમામ ધમકીઓ છતાં તેમનું વિમાન તાઇપેમાં લેન્ડ કરવામાં આવ્યું. આ વાત ચીનના ગળે ઉતરતી નથી અને હવે ચીને તાઇવાનને ચારે તરફથી ઘેરી લેવાની તૈયારી કરી લીધી છે. તો બીજી બાજુ અમેરિકા પણ ખુલીને હવે તાઇવાનના સમર્થનમાં આવી ગયું છે. અમેરિકાએ કહ્યું છે કે ચીન કોઈ પણ પ્રકારનો તાઇવાન પર જો હુમલો કરશે તો તેનો જવાબ અમેરિકા આપશે. મામલો હવે ગરમાઈ ગયો છે ત્યારે ચીનને આશા છે કે જમીન પર તે તાઇવાનને ઢેર કરી શકે છે, પણ હકીકત તેનાથી ઉલટી છે. આગળ વાત કરીએ તો મામલો ગંભીર છે ત્યારે ચીનના ફાઇટર જેટ હવે તાઇવાન તરફ ઉડાન ભરવા લાગ્યા છે. ત્યારે ગ્લોબલ ટાઇમ્સે તેનો વિડીયો જાહેર કરીને ધમકાવવાનો પણ પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે ચીન હવે 6 તરફથી તાઇવાનને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તાઇવાનને જેલ બનાવવાની તૈયારી. સમુદ્રથી આકાશ સુધી ચીનની ઘેરાબંધી. ફાઇટર જેટે ભરી ઉડાન, અમેરિકા તૈયાર. ઘેરાબંધીથી તાઇવાનની વધી મુશ્કેલી. નેન્સી પેલોસીની તાઇપેઈ યાત્રાથી ભડકેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સેના PLAએ તાઇવાનને જેલ બનાવવાની તૈયારી કરી દીધી છે. ચીની સેનાએ સમુદ્રથી લઈને આકાશ સુધી તાઇવાનને બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે. ચીનના સરકારી મીડિયાનો દાવો છે કે ચીનની સેના તાઇવાનની ચારે તરફ 6 જેટલા સ્થળો પર યુદ્ધ અભ્યાસ કરી રહી છે. તેમાંથી એક તો તાઇવાનની મુખ્ય ભૂમિથી માત્ર 9 કિલોમીટર દૂર છે. ચીને જાહેરાત કરી છે કે આ સમગ્ર વિસ્તારમાં આવતા કેટલાક દિવસો સુધી યુદ્ધ અભ્યાસ કરશે. તાઇવાનના રક્ષા મંત્રાલયે ચીનની આ ઘેરાબંધીની પુષ્ટિ કરી છે. ચીનના આ અભ્યાસ દરમિયાન તાઇવાનના મુખ્ય બંદર અને સમુદ્ર રસ્તાઓ પણ બંધ રહેશે. તેની વચ્ચે તાઇવાનના રક્ષા મંત્રાલયે પણ કહ્યું છે કે ચીની સેનાએ તાઇવાનની જમીનનું અતિક્રમણ કર્યું છે અને સમુદ્ર તથા હવાઈ રસ્તાને બ્લોક કરવાનો પ્રયાસ કર્યો છે. લગભગ 25 વર્ષ બાદ અમેરિકાના કોઈ સર્વોચ્ચ નેતાના તાઇવાન જવાથી ચીનની સરકાર ભડકી ઉઠી છે અને સતત સૈન્ય કાર્યવાહીની ધમકી આપી રહી છે. તાઇવાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે ચીને સંયુક્ત રાષ્ટ્રના નિયમોને તોડ્યા છે. રક્ષા મંત્રાલયનું કહેવું છે કે તાઇવાન પોતાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનો જવાબ આપશે. તાઇવાને કહ્યું છે કે ચીનના લાઈવ ફાઇટર અભ્યાસથી હવા અને સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર ખતરામાં પડી ગયો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે પડકાર ઊભો થયો છે અને તાઇવાનની ખાડીમાં યથાસ્થિતિને લઈ સંકટ પેદા થઈ ગયો છે. આખો વિસ્તાર ખતરામાં આવી ગયો છે. તાઇવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે ચીન માનસિક રીતે યુદ્ધ થોપી રહ્યું છે અને લોકોને અપીલ છે કે તેઓ ફેક ન્યૂઝ સરકારને જણાવે. તેની વચ્ચે નેન્સી પેલોસીએ તાઇવાનની સંસદથી જાહેરાત કરી છે કે અમેરિકા આગળ પણ તાઇવાનની મદદ કરતું રહેશે. તેમણે તાઇવાનના રાષ્ટ્રપતિ ઇંગ-વેન સાથે મુલાકાત કરી તેમજ આખા તણાવ પર જાપાન પર નજર લગાવીને બેઠું છે. જાણકારોનું માનવું છે કે ચીન આ બ્લોકેડને લાંબા સમય સુધી ચાલુ નહીં રાખી શકે. તેમનું કહેવું છે કે આ બ્લોક મારફતે ચીન અમેરિકા નહીં પણ તાઇવાનને દંડિત કરી રહ્યું છે. આ ચીનની ઘરેલું જનતાને ખુશ કરવા માટે છે. અમેરિકી સંસદની અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાથી ચીન આગ બબૂલા થઈ ગયું છે અને તેણે ચારે તરફથી તાઇવાનનું ગળું દબાવવાની તૈયારી તેજ કરી દીધી છે. ચીન 6 તરફથી તાઇવાનને ઘેરી ચૂક્યું છે તો તાઇવાને પણ ચીનના ખતરાને જોતા લેવલ 2નું એલર્ટ જાહેર કરી દીધું છે. ચીન એવા 2 સ્થળોથી અભ્યાસ કરવા જઈ રહ્યું છે કે જે જાપાનના વિસ્તારમાં આવે છે, જેનો ટોક્યોએ વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ અમેરિકાએ પણ ચીન સામે લડવાની પૂરી તૈયારી કરી લીધી છે અને પરમાણુ એરક્રાફ્ટ કેરિયરથી લઈને
કિલર સબમરીનને આખા વિસ્તારમાં તૈનાત કરી દીધી છે. તેની વચ્ચે નેન્સી પેલોસીએ ખુલીને તાઇવાનનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે અમેરિકા તાઇવાન સ્ટેટમાં યથાસ્થિતિનું સમર્થન કરે છે અને નથી ઈચ્છતું કે તાઇવાનની સામે સેનાના બળ પર કોઈ કાર્યવાહી થાય. નેન્સી પેલોસીએ કહ્યું કે તેમના અને અમેરિકી સાંસદોની આ મુલાકાત સંદેશ આપે છે કે અમેરિકા તાઇવાનની સાથે ઊભું છે. પેલોસીએ કહ્યું કે અમેરિકા ઈચ્છે કે તાઇવાનમાં સુરક્ષાની સાથે સ્વતંત્રતા હોય અને અમે તેનાથી પાછળ નહીં હટીએ. તો મંગળવારે જ્યારે નેન્સી પેલોસી તાઇપે પહોંચ્યા ત્યારે અમેરિકી ફાઇટર જેટ પણ તેમની પાછળ સુરક્ષામાં સામેલ થયા હતા. ચીન ભડકેલું છે અને તે પહેલાં પણ અમેરિકાને ધમકી આપી ચૂક્યું છે. સૈન્ય મામલાના જાણકારોની જો વાત કરવામાં આવે તો યુદ્ધ હાલમાં મુશ્કેલ છે. તો પછી ડ્રેગન અને તાઇવાનની વચ્ચે આગળ શું થશે? અમેરિકી કોંગ્રેસ સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા પર ભડકેલું ચીન શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. મિલિટરી ડીલની ધમકી આપનારા ચીને કહ્યું છે કે તે આવતા દિવસોમાં અમેરિકાને પણ આ યાત્રાના પરિણામોને ભોગવવા પડશે. પેલોસીથી પહેલા જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પૂર્વ એશિયાની પહેલી યાત્રા કરી હતી ત્યારે પણ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે ચીનની તરફથી તાઇવાન પર થનારા કોઈ પણ હુમલાનો અમેરિકા જવાબ આપશે. જ્યારથી યુક્રેન પર હુમલો થયો છે ત્યારથી જ વિદેશ નીતિના જાણકારો માને છે કે ચીન પણ તાઇવાનને લઈને આવું કોઈ પગલું ભરી શકે છે. જાણકારોનું માનીએ તો ન માત્ર તાઇવાન પણ અમેરિકા અને જાપાનની સરખામણીમાં પણ ચીનની પાસે વધારે સૈનિક, મિસાઇલો અને ખૂબ હથિયાર છે. જો તાઇવાન પર કોઈ પણ હુમલો થયો તો તેની સ્થિતિ ખૂબ જ જટિલ બની જશે. જો ખરેખર ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધ થાય તો શું થશે? તમને જણાવી દઈએ કે તાઇવાનની જનસંખ્યા 24 મિલિયન છે અને મોટાભાગની વસ્તી તાઇપેઈમાં રહે છે. અહીં 1 સ્ક્વેર કિલોમીટરમાં 9,575 લોકો રહે છે, જ્યારે યુક્રેનના મારિયુપોલમાં આ આંકડો 2,690નો હતો. તેવામાં ચીન ભલે તાકાતવાળું હોય પણ તે તાઇવાન પર કબજો કરતા પહેલા 100 વાર વિચાર કરશે, કારણ કે જો તે અહીં દાખલ થાય છે તો સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જશે. ચીનની નૌસેના દુનિયામાં સૌથી મોટી છે અને તેની પાસે 360 લડાકુ જહાજો છે, જ્યારે અમેરિકાની પાસે માત્ર 300 જહાજો છે. માત્ર એટલું જ નહીં, ચીનની પાસે દુનિયાના સૌથી એડવાન્સ મર્ચન્ટ શિપ, કોસ્ટગાર્ડ અને સમુદ્રી સૈનિક છે અને તેના લીધે જાણકારો માને છે ચીને જો તાઇવાન પર હુમલો કર્યો તો સૌથી પહેલા તે સમુદ્રના રસ્તાથી દાખલ થશે.
કુલ 11 એરક્રાફ્ટ કેરિયર્સ છે, જ્યારે ચીનની પાસે માત્ર 2 જ છે. જો કે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ચીનની DF-25 અને DF-21D એરક્રાફ્ટ મિસાઇલો છે. 2020માં ગ્લોબલ ટાઇમ્સ આ મિસાઇલોને દુનિયાની પહેલી એવી બેલેસ્ટિક મિસાઇલો ગણાવી હતી જે કોઈ પણ મધ્યમ આકારના જહાજને તબાહ કરી શકે છે. ચીન હંમેશા એવો દાવો કરતું રહ્યું છે કે તેની વાયુસેના કોઈ પણ યુદ્ધમાં દુશ્મન પર ભારે પડશે. જાણકારોનું માનવું છે કે ચીનની પાસે હવામાં દુશ્મન પર ભારે પડવાની તાકાત છે. ફ્લાઇટ ગ્લોબલ 2022નું માનીએ તો ચીનની વાયુસેના પાસે છે 1600 લડાકુ જહાજો છે, જ્યારે તાઇવાનની પાસે માત્ર 300 જ છે. જ્યારે અમેરિકાની વાત કરીએ તો આ આંકડો 2700નો છે. પણ આ તમામ ફાઇટર જેટ ચીનને આ વિસ્તારમાં ઘેરવાની તાકાત ધરાવી રાખે છે. એરિયલ વોરમાં ચીનને રશિયાની અસફળતાથી શીખ લીધી છે. ચાઇના પાવર પ્રોજેક્ટ પ્રમાણે ચીનની પાસે એવી ઓછામાં ઓછી 425 મિસાઇલો છે જે અમેરિકી બેસેજને નિશાન બનાવી શકે છે. પણ આ પૂરતું નથી અને અહીં પણ ચીનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મંતવ્ય વિશેષમાં હાલ સમય છે એક બ્રેકનો.